રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા 27 દિવંગત આત્માઓની શાંતિ માટે સમગ્ર ગુજરાતમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઈ રહી છે। આ વચ્ચે સરકારે જે એસઆઈટીની રચના કરી છે તેની તપાસનો ઘમઘમાટ પણ શરૂ થઈ ગયો છે। ગઈકાલે જ અમુક રિપોર્ટ સરકારને તૈયાર કરી સોંપાયો હતો, ત્યારે આ વચ્ચે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં તેમની માંગ હતી કે ટીઆરપી ગેમ ઝોનમાં મળેલી બિયરના જથ્થા મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। છેલ્લા 4 વર્ષથી જે તાંડવ ચાલતું હતું તે અંગેની પોલીસને જાણકારી કેમ ન હતી અને માટે જે તે લાગતા વળગતા પોલીસ મથકના અધિકારી સામે સત્વરે પગલાં લેવામાં આવે। આજે શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં ગેમ ઝોનની અંદર જે બિયરના ટીન ઘણા ટીન એમાં મળ્યા છે, પેટ્રોલનો જથ્થો છેલ્લા 4 વર્ષથી આ તાંડવ ચાલતો હતો। જે તે પોલીસ સ્ટેશનના જે વિસ્તાર આવતો હતો તો કેમ ચેક કરવામાં ન આવ્યો એ એક પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે અને જે પોલીસના ડિવિઝનની અંદર જે આવે છે એ પોલીસને તાત્કાલિક રીતે સસ્પેન્ડ કરો એવી કોંગ્રેસ પક્ષની માગણી છે। અત્યાર સુધીમાં કેમ એવી ખરેખર આ બારામાં સીટની જે રચના કરવામાં આવી છે એટલે એ અમે પણ અમારા ધ્યાન ઉપર પણ છે, જે પણ હશે એને ન્યાય અપાવવાની કોંગ્રેસ પક્ષની માગણી છે।